કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે સ્ટાન્ડર્ડ 7th મેથ્સ 11.2 પરિમિતિ અને ક્ષેત્રફળનો દાખલા નંબર 3 નો અભ્યાસ કરીશું. લાસ્ટ વિડિયોની અંદર દાખલા નંબર 4 નો અભ્યાસ કરીશું. લાસ્ટ વિડિયોની અંદર તમને લોકોને દાખલા નંબર 1, 2 અને 3 સમજાવેલા હતા. દાખલા નંબર 4 ની અંદર ખૂટતા મૂલ્ય શોધો. દાખલા નંબર 3 માં તમને ખૂટતા મૂલ્ય શોધવાના હતા. એમાં સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે હતું. દાખલા નંબર 4 ની અંદર અહીંયા આગળ ક્યારેક આપણે આધાર એટલે કે b એટલે કે બેઝ એટલે કે પાયો એનું માપ આપેલું હશે, ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું હશે, એના ઉપરથી ભેદ એટલે કે હાઈટ એટલે કે ઊંચાઈ શોધવાની થશે. ક્યારેક ઊંચાઈનું માપ આપેલું હશે, એના ઉપરથી આપણે આધારનું માપ શોધશું, ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું હશે. હવે અહીંયા આગળ એક ત્રિકોણ છે તો ત્રિકોણમાં આધારનું માપ છે એ 15 સેન્ટીમીટર છે. આધાર એટલે કે b = 15 સેન્ટીમીટર. ઊંચાઈ હાઈટ કેટલી આની આપણે ખબર નથી અને ત્રિકોણનું ક્ષેત્રફળ તમને 87 સેન્ટીમીટર સ્ક્વેર આપેલું છે. તો હું અહીંયા લખીશ માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર एक तृतीयांश b गुण્યા h. b ગુણ્યા h that means પાયો ગુણ્યા વેધ. બરાબર છે. હવે અહીંયા જો 1 તૃતીયાંશ b કેટલા છે તો કે 15, h આપણે ખબર નથી, ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે તો કે 87. હવે શું કરશું? આ બે જે છે એ અહીંયા નીચે ભાગાકારના સંબંધમાં છે. બરાબર છે. 1/2 એ બરાબરની આ સાઈડ જશે એટલે ગુણાકારમાં જશે એટલે આપણે આવું લખી શકીએ 87 ગુણ્યા 2 અને આ 15 જે છે એ h સાથે ગુણાકારના સંબંધમાં છે. બરાબરની પેલી સાઈડ જશે એટલે ભાગાકારમાં જાય એટલે આપણે આ રીતે લખી શકીએ તો કે હા. હવે હું શું કરીશ? 87 ગુણ્યા 2 કરીએ આપણે અહીંયા આગળ. તો 87 ગુણ્યા 2 7 દુ 14 વધી 8 દુ 16 ને 17 કેટલા આવ્યા તો કે 174. માટે 174 ના છેદમાં 15 બરાબર h. માટે h બરાબર હવે જો 15 ડિવાઇડેડ 174 15 એકા 15 કેટલા વધ્યા 2 24 ઉપરથી વિતરણ 4 15 દુ 30 ભાગ નહીં ચાલે 15 એકા 15 14 માંથી 5 કેટલા વધશે 9 9 10 11 સોરી 10 11 12 13 અને 14 એટલે અહીંયા વધશે 9 ભાગ નહીં ચાલે અહીંયા આવશે 0 15 6 90 તો આન્સર આવશે 11.6. ભાગ ચલાવ્યો આપણે આન્સર આવ્યો 11.6 સેન્ટીમીટર. તો હાઈટ કેટલી મળી આપણે 11.6 સેન્ટીમીટર. આ રીતે વ્યવસ્થિત ભાગાકાર કરવો પડે, વ્યવસ્થિત રીતે દાખલો ગણવો પડે. બી ક્વેશ્ચન ની અંદર આધાર બી બેઝ મતલબ કે કેટલા મીમી છે એ શોધવાનું છે. ઊંચાઈ h બરાબર 31.4 મીમી ઓલરેડી આપેલી છે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1256 મીમી સ્ક્વેર. ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે, વેધ આપેલો છે, b બેઝ એટલે કે પાયો આપણે એટલે કે આધાર આપણે શોધવાનો છે. માટે હંમેશા બધા ક્ષેત્રફળના સૂત્ર યાદ રાખવાના છે. માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 b ગુણ્યા h. બરાબર છે. ત્રિકોણનું ક્ષેત્રફળ ઓલરેડી given 1256 મીમી સ્ક્વેર is equal to 1/2. b આપણે ખબર નથી, h છે 31.4 મીમી. ચાલો શું કરશું? b સાથે આ બે ભાગાકારના સંબંધમાં બરાબરની પેલી સાઈડ જાય ગુણાકારમાં જશે તો અહીંયા આવશે 1256 ગુણ્યા 2 ના છેદમાં 31.4. એક એક વાર મીમી ઉડી જશે એટલે ખાલી અહીંયા હું મીમી લખીશ
જો હવે શું થશે, આનો પોઈન્ટ કાઢવા માટે અહીંયા પોઈન્ટ કાઢવા માટે ઉપર હું કેટલા મૂકીશ 10 એટલે આવશે માટે b બરાબર 1256 ગુણ્યા 2 એટલે ગુણ્યા 10 ના છેદમાં 314 મીમી. શું કામ? કારણ કે એક એક વાર આપણે એને ઉડાડી દઈશું. એ મીમી સ્ક્વેર છે, વન ટાઈમ એ કેન્સલ થઈ જશે. હવે હું 314 ભાગ્યા 2 કરું તો 2 એકા 2 2 પછા 10. જો 2 એકા 2 એક વધ્યા, એક ઉપરથી 2 પછા 10, એક ઉપરથી મિત્ર 4 2 સત્તા 6. કેટલા આવ્યા? તો કે 157. કેટલા આવ્યા? 157. હવે 157 ગુણ્યા હું 8 કરું ને, 157 ગુણ્યા 8 એનો મતલબ એમ કે 1256 ભાગ્યા 157 જો કરવામાં આવે, 1256 ભાગ્યા 157 કરવામાં આવે તો 8 વડે ભાગ ચાલે. 7 8 તો કે 56 બરાબર છે. બધી 5 8 50 40 ને 5 45 નો 5 છોડો, બધી છેડી 4. 8 એકા 8 ને 4 12 એટલે 8 ભાગ ચાલશે. કેટલાય ભાગ ચાલશે? 8. હવે 157 8 1256. હવે કેટલા બચ્યા? તો કે 8 ગુણ્યા 10 માટે b બરાબર 80 મીમી આન્સર આવે. વ્યવસ્થિત રીતે જો દાખલો છેદગાળામાં ખાસ ધ્યાન. 2 કા 2 બરાબર છે 157 157 8 1256 8 ગુણ્યા 10 10 એટલા માટે કે આપણે એનો પોઈન્ટ કાઢવા માટે ઉપર 10 મૂક્યા. સી ક્વેશ્ચન ની અંદર આધાર b 22 સેન્ટીમીટર આપેલું છે, ઊંચાઈ h એટલે કે વેધ શોધવાનું છે, ત્રિકોણનું ક્ષેત્રફળ 170.5 સેન્ટીમીટર આપેલું છે. માટે આપણે લખશું માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક તૃતીયાંશ b ગુણ્યા h એટલે કે પાયો ગુણ્યા વેધ. ત્રિકોણનું ક્ષેત્રફળ 170.5 સેમી સ્ક્વેર. કિંમત મૂકી આપણે એક તૃતીયાંશ, આધાર b બરાબર 22 સેમી, h આપણે ખબર નથી. બે અહીંયા ગુણાકારના સંબંધમાં છે, બરાબર ની આ સાઈડ જશે ભાગાકારમાં એટલે 170.5 ગુણ્યા 2 ના છેદમાં 22 બરાબર h. એક એક વાર આ આપણે સેમી સેમી કટ કરશું એટલે અહીંયા સાઈડમાં લખી નાખું સેમી. બરાબર છે. હવે અહીંયા શું થશે તો કે અહીંયા આગળ હું જોઈ લે શું કરું છું. 2 એકા 2 ને 11 દુ 22. 2 એકા 2 11 દુ 22. કેટલા બચ્યા? માટે 170.5 ના છેદમાં 11 બરાબર h. હવે આ પોઈન્ટ કાઢવા માટે હું છેદમાં 10 મૂકીશ. માટે બરાબર છે. પોઈન્ટ કાઢવા માટે મેં છેદમાં 10 મૂક્યા. હવે હું ભાગાકાર કરીશ. 1705 ભાગ્યા 11 એકા 11 શૂન્ય 6 ઉપરથી ઉતરું શૂન્ય 11 50 તો 55 60 માંથી 55 જાય તો 5 ઉપરથી ઉતર્યા 5 11 50 55 શૂન્ય શૂન્ય કેટલાય ભાગ ચાલ્યો તો કે 155. 155 ગુણ્યા જો 11 કરવામાં આવે તો 1705 વડે. માટે h બરાબર હવે જો 155 ના છેદમાં 10 શું કરવું પડે? દશાંશ ચિહ્ન મૂકવું પડે. કેટલા શૂન્ય છે નીચે? તો કે એક શૂન્ય છે એટલે આપણે લખશું 15.5 સેન્ટીમીટર. તો h બરાબર કેટલા મળ્યા? 15.5 સેન્ટીમીટર. બરાબર છે. સમજાય છે બધાને? વ્યવસ્થિત રીતે આ દાખલો સમજવાનો છે. તો અહીં આપણે આ ચોથો દાખલો પૂરો કરીએ છીએ. દાખલા નંબર 5 ની અંદર PQRS સમાંતર
બાજુ ચતુષ્કોણ છે. અહીં આગળ મેં PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ ડ્રો કરેલો છે. બરાબર છે. Q માંથી SR પરની ઊંચાઈ, Q માંથી SR પરની ઊંચાઈ અથવા તો જેને કહેવાય વેધ, આપણે સમજાવેલું છે કે વેધ છે એ કોઈ પણ શિરોબિંદુ આગળથી ડ્રો કરી શકાય. અહીંયા Q માંથી વેધ ડ્રો કરવામાં આવ્યો છે, કેના ઉપર ડ્રો કર્યો છે તો કે SR ઉપર. તો SR એનો શું થઈ ગયો તો કે પાયો બેઝ, વેધની લંબાઈ qm, અહીં આપણે એમ નામ આપી દીધું. આ ઊંચાઈ અથવા તો વેધ પણ કહી શકો. તો qm ની જે ઊંચાઈ છે એ કેટલી છે તો કે 7.6 સેન્ટીમીટર. SR કેટલું આપ્યું છે 12 સેન્ટીમીટર. તો અહીંયા આગળ વેધ અને જે બેઝ છે, આધાર જે છે, આધાર અને વેધ આપેલા છે. તો એના ઉપરથી આપણે પહેલો ક્વેશ્ચન સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ શોધવાનું છે. પહેલો ક્વેશ્ચન. બી ક્વેશ્ચન ની અંદર Q માંથી બીજો વેધ કેના ઉપર ડ્રો કરેલો છે? એક વેધ SR ઉપર ડ્રો કરેલો છે, તો SR એનો પાયો થશે. Q શિરોબિંદુએથી બીજો વેધ જે ડ્રો કરેલો છે એ છે QN. આ છે QM. હવે અહીં આગળ QN બીજો વેધ ડ્રો કરેલો છે, કેના ઉપર ડ્રો કરેલો છે તો કે PS ઉપર. એનું માપ આપ્યું છે 8 સેન્ટીમીટર. તો અહીં આગળ મને QN જે બીજો વેધ ડ્રો કરેલો છે એનું માપ જોઈએ છીએ, એની ઊંચાઈ એટલે કે h એટલે કે વેધ જોઈએ છીએ. તો શું કરવું પડે પહેલા તો કે પહેલા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધશું. તો કે આપણે આધાર અને વેધ આપેલો છે એના ઉપરથી, પછી એ જ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનો ઉપયોગ કરી અને આપણે બીજો જે વેધ છે અથવા તો બીજી જે ઊંચાઈ છે qn એ શોધીશું. તો આ દાખલા છે બે ભાગની અંદર આપણે ડિવાઇડ કરશું. તો એક ક્વેશ્ચન ની અંદર અહીંયા આગળ આપણે SR બરાબર B બરાબર 12 સેન્ટીમીટર. શું કામ મેં અહીંયા B લખ્યું છે? કારણ કે એના ઉપર આપણે જે વેધ ડ્રો કર્યો છે QM, બરાબર છે, તો એનો પાયો થાય. પાયો એટલે બેઝ, એટલે SR બરાબર B બરાબર 12 સેન્ટીમીટર. QM કેટલું આપ્યું છે તો કે QM બરાબર h બરાબર 7.6 સેન્ટીમીટર. તો હું આવું લખી શકું માટે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા h. આપણે ખબર જ છે B ગુણ્યા h. હવે અહીંયા આગળ શું કરશું? B નું માપ શું છે તો કે 12 સેન્ટીમીટર. એને ગુણ્યા કેટલા થશે તો કે 7.6. અહીંયા સેમી સ્ક્વેર કરી નાખું છું કારણ કે 12 સેન્ટીમીટર એને ગુણ્યા 7.6 સેન્ટીમીટર, સેન્ટીમીટર મલ્ટીપ્લાય સેન્ટીમીટર, સેન્ટીમીટર સ્ક્વેર. હવે અહીંયા જુઓ 12 ગુણ્યા 7.6 તો આપણે 76 ગુણ્યા 12 કરશું, પછી પોઈન્ટ મૂકી દેશું. બરાબર છે? 0 6 એકા 6 7 એકા 7 6 દુ 12 નો બગડો વધી 7 દુ 14 6 દુ 12 નો બગડો વધી 7 દુ 14 ને 15. બરાબર છે? હવે જો 2 શું થશે 5 ને 6 11 નો એકડો વધી 7 ને 8 ને 9 તો આવશે 91.2 સેમી સ્ક્વેર. 91.2 સેમી સ્ક્વેર. હવે તમને એમ થશે કે મેડમ આ 91.2 કા તો કે આ જે પોઈન્ટ છે એ કાઢવા માટે આપણે છેદમાં 10 મૂક્યા હોય, બરાબર છે, તો 12 ગુણ્યા 76 કરો તો જે છેદમાં 10 મૂક્યા હોય પાછો પોઈન્ટ મૂકવો પડે ને, તો કે હા મૂકવો પડે. આપણે એક સ્ટેપ કાપી નાખ્યો અને અહીંયા 91.2 સેમી સ્ક્વેર. કેનું આવ્યું તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ. આ હતો એક ક્વેશ્ચન. હવે બી ક્વેશ્ચન ની અંદર આ QN જે છે એ વેધ છે, બરાબર છે? આ QN વેધ છે એની મને લંબાઈ જોઈએ છીએ. કેના ઉપર ડ્રો કરેલો છે તો કે PS ઉપર. તો PS બરાબર B બરાબર કેટલા સેન્ટીમીટર છે તો કે 8 સેમી આપેલા છે. QN બરાબર h બરાબર ખબર નથી. સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ કેટલું
2 સેમી સ્ક્વેર. બરાબર છે, આટલું આપેલું છે. હવે આપણે અગાઉ દાખલાઓની અંદર ખૂટતા મૂલ્યમાં શીખી ગયા. શું શીખી ગયા? કે ક્ષેત્રફળનું માપ આપેલું હોય, આધારનું માપ આપેલું હોય, એના ઉપરથી આપણે ઈઝીલી h નું માપ શોધી શકીએ. હવે શું કરશું અહીંયા આગળ? તો જો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર માટે b ગુણ્યા h. બરાબર છે. હવે શું થશે અહીંયા આગળ? જોવો જોઈએ. જો અહીંયા આગળ શું થશે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો કે 91.2 સેમી સ્ક્વેર. b કેટલા છે? તો કે 8 સેમી. h આપણે ખબર નથી. આ h સાથે ગુણાકારના સંબંધમાં છે, આ સાઈડ આવે તો ભાગાકારમાં જાય. તો શું કરશું? માટે 91.2 ના છેદમાં 8 એક વાર સેમી સેમી ઉડી ગયા બરાબર h. હવે અહીંયા પોઈન્ટ કાઢવા માટે મારે છેદમાં શું મૂકવા પડે? તો કે 10 મૂકવા પડે. તો કે હા, પણ આપણે શું કરશું? તો કે આનો આપણે ભાગાકાર કરી નાખીએ પહેલા. 8 એકા 8 1 8 એકા 8 9 10 11 3 8 ચોક 32. તો અહીંયા આપણે પોઈન્ટ કાઢીને છેદમાં ડાયરેક્ટ 10 મૂકી દીધા. મેં અહીંનો પોઈન્ટ કાઢી નાખ્યો, છેદમાં 10 મૂક્યા. ભાગ કેટલા એ ચાલ્યો? તો કે 114. જો 912 ભાગ્યા 8 કર્યા. 912 ભાગ્યા 8 કરવામાં આવે તો 114. તો ઉપર 114 ના છેદમાં 10 માટે h બરાબર 11.4 સેન્ટીમીટર. શું કામ 11.4? તમે જોઈ શકો છો કે 114 ના છેદમાં 10 છે. પોઈન્ટ કાઢવા માટે દશાંશ ચિહ્ન મૂકવા માટે 11.4 લખવું પડે. બરાબર છે? સમજાઈ ગયો દાખલો બધાને? તો આ બધા દાખલાઓની તમારે ખાસ પ્રેક્ટિસ કરવાની છે. મેં તમને અગાઉ પણ ખૂટતા મૂલ્યમાં સમજાવેલું હતું કે ક્ષેત્રફળ આપેલું હોય, બેઝનું માપ આપ્યું હોય તો h શોધી શકાય, હાઈટ એટલે કે વેધ શોધી શકાય. હાઈટ અને આ બેનું માપ આપ્યું હોય તો આ ઉપરથી આપણે વેધ શોધી શકીએ. તો આ દાખલોને વ્યવસ્થિત સમજવાનું છે કે કયું માપ આપ્યું છે, કઈ રીતે આપ્યું છે, એ ઉપરથી તમારે આવું ડ્રો કરવું પડે. ક્યાંથી શું ડ્રો કરવાનું છે, q ઉપરથી આપણે એમ ડ્રો કર્યો, કોઈ પણ નામ આપી શકીએ. બરાબર? આપણે એમ નામ આપ્યું, કેના ઉપર છે? તો કે SR ઉપર. એટલે આ રીતે તમારે આ રકમ ઉપરથી આ રીતે વ્યવસ્થિત તમારે ચતુષ્કોણને ડ્રો કરવો પડે. ચલો આવજો.